જય દ્વારકાધીશ, જય મા મોગલ, બધાને સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. તો આજે છે ગુરુવાર અને તારીખ 19 છે લગભગ. અને સવારનું માહોલ કંઈક આવું છે. જો રાત્રે બહુ ખરાબ થઈ ગયું. એવો પવન લાગ્યો અને ખતરનાક પવન લાગ્યો ને. થોડા થોડા છાંટા પડ્યા હતા, વધારે નહીં, બહુ ઓછા. પવન સાથે આવે ને ઓલા ઝીણો ઝીણો એવો હતો. પવન બહુ હતો ખતરનાક. ઓચિતાનું ખબર નહીં, રાત્રે 2 વાગ્યા હતા ને લાઇટ વહી ગઈ. ફૂલ પવન આવ્યો ને પછી જો રાત્રે ચારો ઢાંકી દીધો. પછી ઘઉંને હતા નવા ઘરની ચાલીમાં, એ પણ અંદર મૂકી દીધા હતા. કંઈક આવું દોડમ દોડા કરી દીધું. આવ્યું તો નહીં હમણાં સવારે. આવે તડકો નથી વધારે, પણ છે વાતાવરણ વરસાદી જ છે. આવ્યો નહીં વરસાદ, સારું થયું. બાકી ઘઉં ને આ તો એરંડા તો અંદર જ છે. અહીંયા હતા નવા ઘરની ચાલીમાં, એ અંદર મૂકી દીધા, ઢાંકી દીધો. ખબર નહીં મિની વાવાઝોડું આવી ગયું તો એવું લાગી ગયું. ઘરનું કામ થોડું બાકી છે, એ કરી દો. લાગી ગયા છે એક, અને વરસાદના વિડીયો જોતા જોતા અહીંયા ગાજવા માંડી છે વરસાદ. ગાજ સંભળાય છે આ બાજુ. હમણાં પપ્પાને એ લોકો હજી નીચે જાય છે ચારો ઢાંકવા માટે. આ તો અહીંયા તમને બતાવ્યું સવારે, ને હું બળતણ કરવા જાઉં છું એમના ભેગી. જો વાતાવરણ કંઈ આવું જ છે, એકદમ શાંત. રાત્રે તો એવો પવન આવ્યો ને મિની વાવાઝોડું. કચ્છમાં લગભગ મોટા ભાગના નખત્રાણા, અબડાસા એ બધા તાલુકામાં હતો વરસાદ. શું પવન હતો વધારે, વરસાદ તો ઓછો હતો. વરસાદ કંઈ નહીં, ઝીણા ઝીણા છાંટા પડ્યા હતા. પણ 2 વાગે દોડી કરાવી દીધી બધાને. હાલો હું જાઉં ત્યાં જ મળું તમને. જો ચારો ઢાંકી દીધો છે, અને આ નદીવાળો ખેતર. આમાં જો થોડાકમાં જ્વાર કરી છે ચારા માટે, અને આ બાજુ 2-3 ક્યારા ગુવારના છે ખાવા માટે, બળતણ કરવા માટે. પપ્પાને એ લોકો હજી કાગળ ઉપર લાકડી રાખે છે, કેમ કે પવન વધારે હશે ને તો ઢાંકવાનો કાંઈ ફાયદો નહીં રહે, નીકળી જશે કાગળ. એટલા માટે ઉપર લાકડીઓને રાખી દે ને તો ઉડે નહીં કાગળ. અહીં ગરમી છે એકદમ. મારે જો ઘણો બધો બળતણ ભર્યો છે અહીંયા, તો હું મંડી જાઉં બળતણ કરવા માટે. હાથ દુખી આવ્યા, એમાં સિનોડી નહીં લીધી. જો આ બાજુથી વરસાદ આવે છે, છાંટા પડે થોડા. જો થોડા ચાલુ થઈ ગયા છાંટા આ બાજુથી. પવન આ બાજુનો ફર્યો. ફૂલ ચાલુ થઈ ગયો. જો પાછો ધૂળની ડમરી ઉડે આમથી. હવે હજી વાડાઓ પર ચણાનો ઢગલો રહી ગયો, એ ઢાંકવા જવાની. ઉપરથી ખણા પડશે ને તો મારું તો મોટું જવાનું આજે. એવું ખતરનાક હા, અહીંયા ઢાંકી દીધું. જો ખતરનાક વાતાવરણ થઈ ગયું એકદમ અચાનક. આવું હતું નહીં કાંઈ, પણ પવન બહુ લાગે. મિની વાવાઝોડા જેવું. રાત્રે તો લગભગ એનાથી વધારે રંચકો જો નીચે પડી ગયો. બધું સાંચવી લીધું. ખતરનાક પવન હે, વાવાઝોડા જેવું. આ જો બાળતી બધી ઉડી ગઈ. આમથી જો તો પવન લાગે. હમણાં તો બહુ આવ્યો હતો. હમણાં બહાર નીકળી ગયા બધા.
આ બાજો તો ખતરનાક તુફાન છે, તુફાન. અયો અમે ગયા હતા ઓલા નદી વાળા ખેતરે, ત્યાં ઢાંક્યું ને પછી ફૂલ પવન લાગ્યો એટલે ઉડતું હતું. બધા અમે ગયા હતા ત્યાં સરખી રીતે ઢાંકવા. ત્યાં એવો વરસાદ આવ્યો ને વચમાં બધું પડાવી નાખ્યું, વાળ ને બધું. હવે કપડાં ચેન્જ કરી લીધા છે અને હજી માહોલ કંઈક આવો છે બહાર. વાગી ગયા છે 6:30 અને વરસાદ તો બંધ થઈ ગયો છે. ઘણી વાર થઈ એને, થોડી વાર ઘણો હતો ફૂલમ ફૂલ, પછી હળવો હળવો હતો. હળવો હળવો એ ઘણી વાર હતો, પછી મળેલો 4 વાગે સંપૂર્ણ રીતે બંધ થઈ ગયું. હવે આવું છે કંઈ વાતાવરણ. જો ગરમી છે હજી તો, હવે નહીં આવે. આ બાજુનું પવન લાગે છે. સુરત દાદા એલા વાદળ પાછળ છે, હવે તો નહીં આવે કદાચ. જો મસ્ત આંગણાને બધા ધોઈ નાખ્યા. હવે પવન નથી લાગતો. વરસાદ આવ્યો ને એ પહેલાં બહુ પવન હતું. તો અમારે તો બધું અંદર પડ્યું હતું. જો એટલે વધારે નુકસાન નથી, બાકી ચારા થોડા ઘણા બગડશે. થોડા ઘણા શું સારા બગડશે. એક ત્યાં ઢગલો, એક ત્યાં ને એક અહીંયા, બધામાં થોડું થોડું બગડશે. આ બધું જો પવનમાં પડ્યું છે. ઝાડવાના ઉપરથી બધા ફળા હતા ને નીચે પડી ગયા બટકીને. આમાં છે બધા તૂટી ગયા. જો ઉપરથી પવન વધારે હતો એમ તો. અહીંયા પડી ગયા છે. આવું નુકસાન છે, બાકી રંચકો પડી ગયો. પછી વધારે નથી નુકસાન અમારે, કેમ કે અમે તો ઘઉં ને બધું કાઢી લીધું. કાલે જે એરંડા કાઢ્યા હાલરમાંથી બધા સાચવાઈ ગયા હતા. બાકી ઘણા બધાના ઘઉં છે ઊભા છે જે પડી ગયા છે, કેમ કે પવન બહુ વધારે હતો. તો મેં તો વિડીયો નહીં ઉતાર્યો વધારે, એ ફોનમાં ચાર્જિંગ ન હતી ને હમણાં નથી. એ તો થોડી વાર લાઈટ આવી તો થોડી ઘણી ચાર્જિંગ કરી લીધી છે, એટલે તો મેં કીધું વિડીયોને એન્ડ કરી દઉં હવે. તો મળીએ એક નવા વ્લોગમાં. ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો, વધુને વધુ શેર કરજો. ત્યાં સુધી બધાને જય માતાજી.